અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળ્યા બાદ કંપનીમાં તપાસ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રૂમો ઊભી કરી દીધી હોવાનું સત્ય સામે આવ્યું છે, જેમાં 150 કામદારોને પણ રાખવામાં આવતા હતા, જેને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને ઔદ્યોગિક સુરક્ષા વિભાગ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કેટલાય ઔદ્યોગિક હેતુથી લેવાયેલ પ્લોટ હાલ ખાલી અવસ્થામાં પડ્યા છે, તો બીજા ઘણા પ્લોટમાં ખાલી શેડ બાંધીને મૂકી રાખવામાં આવ્યા છે। આ શેડમાં જે તે પ્લોટ ધારકો કોઈ ઉદ્યોગ શરૂ કરવાના બદલે એમાં ઓરડીઓ અને દુકાનો બનાવી ભાડે આપીને હેતુ ફેર કરી રહ્યા છે। આ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદેસર છે અને વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે। ફક્ત ખાલી પડેલા પ્લોટ અને શેડમાં જ નહીં, પરંતુ કેટલાક નાના ઉદ્યોગો ચાલુ હોવા છતાં એમના પ્લોટમાં કામદારો માટે નાની ઓરડીઓ બનાવીને ભાડું વસૂલી રહ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીને નોટિફાઈડ તંત્ર આ તમામ બાબતોથી જાણકાર હોવા છતાં પણ આવા પ્લોટ ધારકો સામે કોઈ પગલાં લેતું નથી, જે આશ્ચર્યની વાત છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। ઔદ્યોગિક પ્લોટમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગેની નિયમિત ચકાસણી પણ થતી નથી। આ પરિસ્થિતિમાં રૂમમાં ભાડે રહેતા કામદારો કે દુકાન ચલાવતા નાના વેપારીઓ માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે। આજથી લગભગ 4 વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જીઆઈડીસી તેમજ નોટિફાઈડ એરિયા ઓથોરિટીને આવા પ્લોટની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેનું પણ કોઈ પરિણામ હજુ સુધી મળ્યું નથી। ઉદ્યોગ શરૂ કરવાના હેતુથી લીધેલા પ્લોટમાં આ રીતે કોમર્શિયલ ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓ સામે જીઆઈડીસી કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું।